હિન્દુ ધર્મમાં આમ તો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે, પરંતુ દર મહિને કોઈને કોઈ વ્રત પણ આવે છે જે પ્રમુખ માનવામાં આવે છે. હાલમાં જ રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મોટા તહેવાર ઉજવવામાં આવ્યા છે. આ જ રીતે ઓગસ્ટનો આખો મહિનો તહેવારોથી ભરેલો હતો. જલ્દી જ સપ્ટેમ્બર મહિનો શરૂ થવાનો છે. એવામાં આ મહિને હરતાલિકા ત્રીજ, ગણેશ ચતુર્થી, પિતૃ પક્ષ જેવા મોટા પ્રમુખ તહેવાર ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર મહિનામાં સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ જેવા અનેક શુભ યોગોના સંયોજનને કારણે આ 6 રાશિના જાતકોને કરિયરમાં અપાર સફળતા મળશે. સપ્ટેમ્બર મહિનો આ 6 રાશિઓ માટે સફળતાની નવી ભેટ લઈને આવ્યો છે. સપ્ટેમ્બર વર્ષનો 9મો મહિનો છે. અંકશાસ્ત્ર અનુસાર મંગળને મૂળ નંબર 9નો સ્વામી માનવામાં આવે છે. તે સાથે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળની સ્વરાશિ મેષ અને વૃશ્ચિક છે. સપ્ટેમ્બર મહિનામાં આ 6 રાશિઓને બિઝનેસમાં ઘણા નવા પ્રોજેક્ટ મળી શકે છે. તમારા કરિયરમાં જબરદસ્ત સફળતા મળવાની સંભાવના છે અને ઘણા વર્ષોથી અટકેલા અધૂરા કામ પણ પૂર્ણ થશે. જ્યોતિષ શાસ્ત્રની ભવિષ્યવાણી મુજબ ચાલો જાણીએ કે કઈ 6 રાશિઓ માટે સપ્ટેમ્બર મહિનો ભાગ્યશાળી રહેશે. મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માનતા હોવ કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી પર બની રહે તો આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. 1. મેષ રાશિવાળા લોકોને સપ્ટેમ્બર મહિનામાં ઘણી પ્રગતિ થશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જેમનો પ્રોજેક્ટ ક્યાંક અટવાયેલો હતો તે આ મહિનામાં પૂર્ણ થતો જોવા મળશે. જો તમે સ્ટાર્ટઅપની યોજના બનાવી રહ્યા છો તો સપ્ટેમ્બર મહિનામાં તમને સારી શરૂઆત મળી શકે છે. જ્યોતિષ અનુસાર મેષ રાશિવાળા લોકોને સપ્ટેમ્બર મહિનામાં નવી નોકરી પણ મળી શકે છે. જે લોકો નોકરી કે જોબ કરી રહ્યા છે તેઓને પગારમાં બઢતી કે પ્રમોશન મળી શકે છે. આ ઉપરાંત તમારે મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ મહિનામાં ધૈર્યથી કામ કરવું જોઈએ. તમે આ મહિનામાં કોઈ ધાર્મિક પ્રવાસની મુસાફરી કે યાત્રા પર જઈ શકો છો. સપ્ટેમ્બર મહિનો તમારા માટે ખૂબ સારો સમય લઈને આવ્યો છે. આ મહિનામાં તમને કોઈ સારા સમાચાર મળશે. જે લોકો વર્ષોથી કોઈ સ્વપ્ન જોઈ રહ્યા છે તે સ્વપ્ન આ મહિનામાં પૂરું થશે. તમને આ મહિનામાં ખૂબ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, હવે પછીની રાશિ વિશે વાત કરીએ. નંબર 2. સિંહ રાશિના લોકોને સપ્ટેમ્બર મહિનામાં તેમની કારકિર્દીમાં સફળતા મળશે. જો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારું અધૂરું કામ પૂર્ણ થશે. આ કાર્યોને કારણે તમને ભવિષ્યમાં ઘણા લાભો મળશે. તે જ સમયે જો આપણે પ્રેમ સંબંધો વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો તમને તમારા જીવનસાથીની નજીક લાવશે. તમારા બંને વચ્ચે જે પણ ગેરસમજ હતી તે દૂર થશે. આનાથી તમે ભવિષ્યમાં તમારા જીવનસાથી સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય જ નહીં લેશો, પરંતુ તે તમારા પ્રેમને પણ મજબૂત કરશે. તમારા જીવનમાં જે કોઈ પણ પારિવારિક સમસ્યાઓ ચાલી રહી હતી તે હવે તમારી દરેક સમસ્યાઓનો અંત આવશે. તમે તમારી મધુર વાણીથી પરિવાર સાથે પ્રેમથી રહી શકશો. તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિઓ આવશે. આ સાથે જણાવી દઈએ કે જો તમે કોઈ વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો ટૂંક જ સમયમાં તમારું એ સ્વપ્ન પણ પૂરું થશે. સપ્ટેમ્બર મહિનો તમારા માટે ખૂબ સારા સંદેશ લઈને આવ્યો છે. હવે આ સમયનો તમે પૂરેપૂરો લાભ લો. હવે પછીની ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ. નંબર 3. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો લાંબા સમયથી પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન બનાવી શકતા ન હતા, પરંતુ સપ્ટેમ્બર મહિનો કન્યા રાશિના લોકોની આ સમસ્યાઓ દૂર કરશે.
સપ્ટેમ્બર મહિનામાં કન્યા રાશિના લોકો જીવનના દરેક ક્ષેત્રમાં વધુ સારો તાલમેલ જાળવી શકશે. તે જ સમયે કન્યા રાશિવાળા લોકોને આ મહિનામાં રોજગારની ઘણી તકો મળશે. સપ્ટેમ્બર મહિનામાં તમને કામના દબાણમાંથી રાહત મળશે જે તમે ગયા મહિને અનુભવી રહ્યા હતા. પરિવાર તરફથી તમને સહયોગ મળશે. જે લોકો લાંબા સમયથી કોઈ નોકરી કે જોબની શોધમાં હતા તે લોકોને હવે નોકરી મળશે. જે લોકોના પૈસા ક્યાંક અટવાયા હતા તે લોકોના પૈસા પણ પાછા મળવાની સંભાવના છે. જો તમે વિદેશ પ્રવાસ જવાનું વિચારી રહ્યા છો તો તે સ્વપ્ન પણ જલ્દી જ પૂરું થવાનું છે. આ મહિનો તમારા માટે ખૂબ સારો રહેવાનો છે. હવે પછીની ભાગ્યશાળી અને નસીબદાર રાશિની વાત કરીએ. નંબર 4 તુલા રાશિ. તુલા રાશિના ઘણા લોકો બદલાતા હવામાનમાં તેમની રોગપ્રતિકારક શક્તિને લઈને ચિંતિત હતા. સપ્ટેમ્બર મહિનામાં તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે અને તમે પાછલા મહિના કરતાં સારું અનુભવશો. તે જ સમયે જો આપણે કારકિર્દી વિશે વાત કરીએ તો તમારી કારકિર્દીમાં ઘણા પડકારોનો સામનો કર્યા પછી તમને આખરે સફળતા મળશે. બિઝનેસની દૃષ્ટિએ પણ સપ્ટેમ્બર મહિનો ખૂબ જ સારો રહેવાનો છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. તમે તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. જે લોકો લાંબા સમયથી કોઈ કન્યા કે વરની શોધમાં હતા તેઓને જલ્દી જ કોઈ શુભ સમાચાર મળશે. ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી હવે તમારા અટકેલા દરેક કાર્યો પૂર્ણ થવાના છે. માં લક્ષ્મી તમારા જીવનમાં અપાર સુખ આપશે. હવે પછીની આગામી ભાગ્યશાળી રાશિ છે. નંબર 5 વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જે લોકો નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા સપ્ટેમ્બર મહિનામાં તે વૃશ્ચિક રાશિના લોકોને રોજગારની ઘણી નવી તકો મળી શકે છે. સપ્ટેમ્બરમાં તમને તમારી પસંદગીની નોકરી માટે ઘણી ઓફર્સ મળી શકે છે. પરંતુ જ્યોતિષની ગણતરી અનુસાર તમારે નવી નોકરી પસંદ કરતી વખતે કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે. તમારે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. તે જ સમયે તમારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારી થોડી કાળજી લેવી પડશે. તમે ભાવનાત્મક રીતે ઘણા પ્રકારના અનુભવોમાંથી પસાર થઈ રહ્યા છો. આવી સ્થિતિમાં ક્યારેક ઉદાસી પણ આવી શકે છે. પરંતુ જો તમે તમારી ઉર્જાને યોગ્ય દિશામાં લઈ જશો તો તમને ખુશ થવાના બીજા ઘણા કારણો મળશે. આ રાશિઓના લોકોને જણાવી દઈએ કે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી હવે તમે જે જમીન કે મકાન લેવાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા તે હવે ટૂંક જ સમયમાં પૂરું થવાનું છે. હવે તમારી દરેક મનોકામનાઓ ભગવાન ગણેશજી પૂરી કરવાના છે. નંબર 6 ધનુ રાશિ. જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે પરિવારના સભ્યો સાથે કોઈ મુદ્દાને લઈને તણાવની સ્થિતિ હોય છે. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં તમારી ચિંતાઓ દૂર થઈ જશે. તમે તમારા પરિવાર સાથે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સપ્ટેમ્બર મહિનામાં દૂર થતી જોવા મળશે. ધનુ રાશિના લોકોને સપ્ટેમ્બર મહિનામાં આવી ઘણી તકો મળશે જેમાં તેઓ તેમના પરિવાર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા અનુભવશે. પરિવાર તરફથી પણ તમને સંપૂર્ણ સહયોગ મળશે. ધનુ રાશિવાળા લોકોને પણ કરિયરમાં પરિવર્તનની ઘણી તકો મળશે. વૈવાહિક જીવનની વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે જે લાંબા સમયથી ગેરસમજ હતી તે હવે દૂર થશે. જીવનમાં સુખ શાંતિ આવશે. ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ હવે તમારા પર રહેવાના છે. માં લક્ષ્મી તમારા ઘરમાં અપાર ધન આપશે. આ મહિનો તમારી માટે ખૂબ સારો સમય લઈને આવી રહ્યો છે. જો તમારા જીવનમાં કોઈ લગ્ન સંબંધિત સમસ્યાઓથી સામનો કરી રહ્યા હતા તો તે આ મહિનામાં તેનો ઉકેલ આવશે. મિત્રો, વિડીયોને લાઈક કરજો. જય માતાજી.